હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મજામાં? મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જો આજે તો અમારી નવી બારી તોડી નાખી હતી, તો સરસ બારી લગાવવાની છે એટલે તોડી નાખ્યું હતું. ને પછી જો કાર્તિક કેવો આળસ ખાતો હતો સવારમાં ઉઠીને, ધ્રુવી પણ ઉઠીને ફોન જોતી હતી અને એના પપ્પા બી ઉઠીને ફોન જોતા હતા. તમે જોઈ શકો છો અંદરની રૂમમાં આવી ગઈ છું ને ચા બનાવી દીધો છે અને સરસ મજાનો રાતનો ભાત પડ્યો હતો તો મસ્ત નાસ્તામાં વઘારી દીધો હતો. તો મારા મિસ્ટરને રાતનો પડેલો ભાત હોય ને વઘારેલો ભાત ના ભાવે એવું બને જ નહીં, તો આજે બનાવી દીધો તો નાસ્તામાં સરસ મજાનો ભાત ને એક બાજુ ચા મૂકી દીધી. પછી તમે જોઈ શકો છો કાર્તિક અંદર જોવા હોય તો ખબર નહીં શું થયું. તો પછી છે ફટાફટ ચા નાસ્તો રેડી કરીને લઈને આવી ગઈ હતી. મારું મન થોડું ઉદાસ હતું, મારી તબિયત સારી લાગતી ન હતી એટલે જો ચા પીવા બેસી ગયા હતા. તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો અમે સરસ મજાનો ચા નાસ્તો મૂકી દીધો છે. મસ્ત મસ્ત ભાત વગેરે કોને કોને ભાવે છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. જો મારા મિસ્ટર ફોન જ જોયા કરે છે, ચા નાસ્તો મૂક્યો તો અને ધ્રુવી પણ ફોન જોવે છે સોફામાં મૂકતી ને પછી જો હું અંદર રસોડામાં હતી અને હું ચા લાવતી હતી. તમે જોઈ શકો છો ચા વ્લોગિંગ તો મારો કાર્તિક કરતો હતો અને ચા બનાવીને મસ્ત રેડી કરીને પછી આગળ મારા મિસ્ટરને આપીને મેં પણ જોડે જોડે પી લીધી હતી. પછી છે ને થોડીક વાર થઈને મેં ચા નાસ્તો કરીને પછી ધ્રુવીને કાર્તિક પપ્પાને એવું કહે છે કે મને સ્કૂલમાં નોટબુકમાં લીટીઓ પાડી આપો. તો છે ને એમાં લાઈન પાડવાની હતી નોટબુકમાં. તો જો લાઈન પાડવા બેસી ગયા છે ને મારા મિસ્ટર અને ધ્રુવી પણ સાઈડમાં બેસી ગઈ હતી. સવારમાં કામ ના હોય એવું બને જ ના, ને છોકરાઓ કામ ના બતાવે એવું બન્યું જ નથી આજ સુધી. તો તમે જોઈ શકો છો ધ્રુવી કેટલી મસ્ત મજાની બેઠી છે અને કેવું હેરાન કરતી હતી અને એના પપ્પાને. અને પછી હું થોડુંક કામ કરવા ગઈ ને પછી કેમેરો કાર્તિકના હાથમાં આવે એટલે તમે જોઈ શકો છો કેમેરો કાર્તિકના હાથમાં આવી ગયો હતો અને પછી કહેતો હતો મેં નવો વ્લોગ બનાવું છું. પછી જોઈ શકો છો એ વ્લોગ બનાવતો ધ્રુવી બાજુ કેમેરો લે છે ને પછી ધ્રુવી બી હસે છે ને પછી એવું કહે છે મમ્મી મેં બી સરસ વ્લોગ બનાવજો. તો જો મેં પોતું મારતી હતી ને પોતું મારતા બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને પોતું મારતી ધ્રુવી કાર્તિકનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો અને જો પોતું મારીને મૂકવા જવાનું હતું. પછી મારે કામ હતું બીજું બી, તે બી ફટફટ પતાવવાના હતા. પછી ધ્રુવી બી ફોન જોયા કરતી હતી ને જો બપોરના 12 વાગી ગયા હતા ને જો ચા નાસ્તો કરવામાં અને ખાવા બનાવવામાં જેટલો ટાઈમ જતો રહ્યો છે તો પછી ટાઈમ જતો જ રહે ને આપણે શું કરવાનું, પોતું મારવાનું હોય. પછી મૂકીને આવીને પછી હું બેસી ગઈ હતી. તમે જોઈ શકો છો બેસી ગઈ. પછી જ્યારે રસ્તામાં જતી હતી ત્યારે વાવ મસ્ત એલિફન્ટ દેખાયો હતો. સ્કૂલે મૂકવા જતી હતી, મજા આવી એલિફન્ટ જોવાની. કાર્તિક ધ્રુવીને તો વાવ જો કેટલો મસ્ત મજાનો અને પછી જો આ બે જણા કેટલા મસ્તી કરે છે તમે જોઈ શકો છો. વાવ 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 કાર્તિક ધ્રુવી યુનિફોર્મ એટલા ફાઇન લાગે છે ને તમે જોઈ શકો છો. અને કાર્તિક ધ્રુવી તો અને ધ્રુવી તો ડાન્સ કરતી હતી ને પછી મસ્ત મજાની હું બેસી ગઈ હતી. મૂકીને આવીને સોફામાં આરામ ફરમાયો અને પછી ધ્રુવીનો ટાઈમ થઈ ગયો સ્કૂલનો 3 વાગ્યાનો તો લેવા ગઈ. અને પછી જો ધ્રુવીના પપ્પા બી જોડે જોડે આવી ગયા હતા અને ધ્રુવી સોફામાં બિસ્કિટ ખાતી હતી. તમે જોઈ શકો છો બિસ્કિટ ખાતી હતી ને મસ્તી કરતી હતી ને હું પણ મસ્તી કરતી હતી. અને હું કહેતી હતી ટીવીમાં શું કરે છે, શું સરખું જો ને યાર તું બી. પછી એના પપ્પાને હેરાન કરતી હતી. એના પપ્પા કે તું ખાઈ લે ને, શું મસ્તી કરે છે, ખાઈ લે ને પછી મારી જોડે વાત કરે એવું કહેતા હતા એના પપ્પા. તો પછી એના પપ્પા જોડે હવે મસ્તી કરે ના એવું બને જ નહીં. તમે જોઈ શકો છો વાહ ધ્રુવી તો એક ધારે જ જોતી હતી અને છે ને એને એવું લાગતું હતું કે મમ્મી મારી પર વિડીયો ઉતારે. પછી છે ને હસતા મારા મિસ્ટર છે ને આવી ગયા હતા કિચનમાંથી બહાર ને ધ્રુવી જો કે એવું આરટતી હતી અને ઘરમાં તો વેરણ છેરણ ગંદુ પડ્યું હતું ને કાર્તિક તો નહોતો પણ એના પપ્પા કંઈક બહાર ગયા હતા. તમે જોઈ શકો છો એના પપ્પા તો કંઈક ગઈ રહ્યા છે પણ કઈ જઈ રહ્યા છે ખબર નહીં. આગળ તમને વ્લોગમાં જોવા મળશે ક્યાં જઈ રહ્યા છે. તો પછી તમે જોઈ શકો છો જો અંદરની રૂમમાં ધ્રુવી કેવી નારાજ હતી અને કેવું કરે છે ખબર નહીં કેમ એવું કરે છે. એના પપ્પા ગતા રહેતા. પછી કાર્તિક બી અને ધ્રુવી બી મસ્ત મસ્ત રાતનો ટાઈમ થયો હતો ને ટીવી જોતા હતા અને એના પપ્પા દેખ શકો છો કોમ્પ્યુટર બી જોતા હતા અને ફોન બી મચાવતા હતા. અને જો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કપડાં કેવા સુકાય છે. હવે તો આવું જ રહેવાનું છે 3 મહિના, કારણ કે વરસાદની સિઝનમાં આપણે સુકાવાના જ ક્યાં કપડાં, ઘરમાં જ સુકાવાના. અને પછી જો રાતનો ટાઈમ હતો અને બે જણ મસ્ત ટીવી જોતા હતા અને મેં રસોડામાં ખાવા બી બનાવી દીધું હતું. દાળ મૂકી દીધી હતી, ના ભાત મૂકી દીધો હતો અને એના પપ્પા લઈ આવ્યા હતા પનીરની સબ્જી. તો ધ્રુવી કહેતી હતી પપ્પા મારે પનીરની સબ્જી ખાવી છે તો સબ્જી લેવા ગયા હતા.
તો પછી પનીરની સબ્જી લાવી દીધી અને પછી થોડોક લોટ બાંધી દીધો. ધ્રુવી કાર્તિક કે મારે રોટલી જોશે એટલે મેં રોટલી બનાવી દીધી. આ લોકોને તો રોટલી ખાધા વગર કેમ નથી ચાલતું, હું તો ચલાવી લઉં છું પણ આ લોકોને તો ચાલતું જ નથી. તો શું કરે, રોટલી બનાવી જ પડે ને. પછી મસ્ત મજાની રોટલી બનાવી અને પછી જોઈ શકો છો ભાત બી થઈ ગયો છે અને પનીરની સબ્જી બી રેડી લાવી દીધી હતી. તો પછી શું કરવાનું, આપણું આ સ્ત્રીઓને જોઈએ શું, આપણને શાક સબ્જી તૈયાર મળી જાય. તો પછી જોઈ શકો છો કાર્તિક કેવું કરે છે. પછી ખાવા પીવાનું થઈને પછી નવરા થઈને જો કાર્તિક સૂતો હતો, કામ પરવારી ગયા હતા. ધ્રુવી હોમવર્ક કરતી હતી, જોઈ શકો છો ABCD લખતી હતી. તો મમ્મી કહે છે ઝૂમ કરીને બતાવીને પછી જો વાસણ ઘસીને આવી રાતના અને પછી જોઈને પપ્પા બી હજુ ટીવી જ કરતા હતા. અને પછી તમે જોઈ શકો છો કોમ્પ્યુટર લઈને બેઠા હતા. પછી તમને છે ને હું અંદર કિચનમાં ગઈને બધું સાફ કરી દીધું હતું, પ્લેટફોર્મ બી સાફ કરી દીધો, વાસણ બી ઘસી કાઢ્યા હતા. બહારની લાઇટ ચાલુ હતી તે બંધ કરી દીધી. અને તમને આજનો મારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો તો મને કોમેન્ટ બોક્સમાં બતાવજો. આવા નવા વ્લોગ લાવતા રહીશું. તો ગુડ નાઇટ, બાય બાય, ફરીથી મળીશું.